સુરેન્દ્રનગર જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખના નિવેદનને લઈને છેડાયો છે વિવાદ। ગ્યાસુદ્દીને ભાજપના મુસ્લિમ ઉમેદવારોને લઈને નિવેદન આપ્યું કે જેમનો આત્મા મરી ગયો હોય, જે કોમી એકતામાં માનતો ના હોય, એવો જ મુસ્લિમ વ્યક્તિ ભાજપમાંથી ઉમેદવારી કરી શકે। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 7 મુસ્લિમોને ટિકિટ આપી છે। એવામાં ગ્યાસુદ્દીનના નિવેદનને લઈને ભાજપના મુસ્લિમ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો। ભાજપ ઉમેદવાર ગુલામ રસૂલનું કહેવું છે કે ગ્યાસુદ્દીન શેખ ભડકાઉ નિવેદન આપી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ભાજપે 7 મુસ્લિમોને ટિકિટ આપી છે તો કેમ ચૂંટણી ન લડીએ? વિવાદ બાદ ગ્યાસુદ્દીન શેખે કેટલીક સ્પષ્ટતા પણ કરી। આપણે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી મુસ્લિમ ઉમેદવારો તો ઉભા છે, મારું કહેવું એમ છે કે જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ બની શકે નહીં। ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે, હું માનું છું કે એમના જમીન કેટલા પડી ગયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ જીતવા માટે આ ધ્રુવીકરણની રાજનીતિ કરતી હોય અને એવા સમયની અંદર જે લોકો ખુલ્લેઆમ મંચ પરથી કહેતા હોય કે તમે અમારી સભામાંથી મુસ્લિમ જે હોય ઊભા થઈને જતા રહે અને એ પક્ષમાંથી લોકો જે છે ઉમેદવારી કરે તો સ્વાભાવિક છે કે થોડું આપણને દુઃખ। પરંતુ જ્યારે એક સમાજ વિરુદ્ધનું આખું એક અભિયાન ચાલતું હોય છેલ્લા સતત 10 વર્ષથી અને એવા સમયની અંદર લોકો જે છે એ પક્ષમાં ઉમેદવારી કરે, હું માનું છું કે કોઈ પણ રાષ્ટ્રવાદી કે એકતામાં માનનારો, ભાઈચારામાં માનનારી વ્યક્તિ કોઈ દિવસ પણ આવા પક્ષમાંથી ઉમેદવારી કરી શકે।